સરકારી અધિકારીઓની કમલમમાં ઉપસ્થિતિ મુદ્દે કોંગ્રેસે હવે સવાલ પૂછવાનું શરૂ કર્યું છે। ભાજપના પક્ષીય કાર્યક્રમમાં હાજર રહેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રાજ્યપાલને પત્ર સોંપવામાં આવ્યો છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ફોટોગ્રાફ સાથે રાજ્યપાલને પત્ર લખ્યો છે। જીટીયુના કુલપતિ રાહુલ ગજ્જર, અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી અહીંયા જોવા મળ્યા હતા। સિવિલના પેરાપ્લેજિયા વિભાગના નિયામક પિયુષ મિત્તલ સામે પણ કાર્યવાહીની માંગ કરાઈ છે। કર્મચારી પક્ષીય કાર્યક્રમમાં જોડાય તે સરકારી સેવા નિયમોનો ભંગ ગણાતો હોય છે। સરકારી કર્મચારી રાજકીય પ્રવૃત્તિમાં ન જોડાય તે માટે દાખલારૂપ કાર્યવાહી કરવા કોંગ્રેસે માંગણી કરી છે। ત્રણેય અધિકારીઓ કમલમમાં ભાજપના કાર્યક્રમમાં ગયા હતા। કુલપતિની પક્ષના કાર્યક્રમમાં ઉપસ્થિત પબ્લિક યુનિવર્સિટી એક્ટનું ઉલ્લંઘન જોવા મળ્યું છે। તો સરકારી અધિકારીઓ કમલમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, જે મુદ્દે હવે કોંગ્રેસે રાજ્યપાલને પત્ર લખ્યો છે અને આ ત્રણેય સામે કાર્યવાહીની માંગ કરી છે। સરકારી અધિકારી કોઈ રાજકીય પક્ષના કાર્યક્રમમાં હાજરી ન આપી શકે, પરંતુ ભાજપના કાર્યક્રમમાં આ ત્રણ ઉચ્ચ અધિકારીઓ જોવા મળતા ફોટોગ્રાફ સાથે પુરાવા સાથે કોંગ્રેસે રાજ્યપાલને પત્ર લખ્યો છે। કોંગ્રેસે માંગ કરી છે કે ત્રણે ત્રણ ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર, શું વધુ અપડેટ? જી, કોઈ પણ સરકારી અધિકારીઓ પક્ષીય કાર્યક્રમમાં ભાગ ના લઈ શકે એ પ્રકારના સરકારી નિયમો છે। આ સિવાય જે યુનિવર્સિટી અંગેના જે એક્ટ છે એમાં પણ કુલપતિ અથવા તો અન્ય જે અધિકારીઓ છે યુનિવર્સિટીના, તેઓ પણ પક્ષીય કાર્યક્રમમાં ભાગ ના લઈ શકે એ પ્રકારના નિયમો હોવા છતાં પણ આ ત્રણ અધિકારીઓ જે છે એ કમલમ ખાતે એક પક્ષીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પ્રવક્તા દ્વારા રાજ્યપાલને એક ફરિયાદ કરવામાં આવી છે અને એમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ખૂબ મોટા પ્રમાણમાં આ પ્રકારે અનેક અધિકારીઓ જે છે એ સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા હોય છે, ત્યારે આ ત્રણ જે અધિકારીઓ કે જેઓ કમલમ ઉપસ્થિત રહ્યા હતા એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં પણ આ પ્રકારે અન્ય કર્મચારીઓ છે એ કોઈ પણ પ્રકારના પક્ષમાં જોડાય નહીં અથવા તો એના કાર્યક્રમોમાં જોડાય નહીં, એના માટે સખત કાર્યવાહી કરવાની માંગ સાથે એક પત્ર મનીષ દોશી દ્વારા રાજ્યપાલને લખવામાં આવ્યો છે। ધન્યવાદ નરેન્દ્ર, તમામ જાણકારી બદલ। તો આ પત્ર લખવામાં આવ્યો છે રાજ્યપાલને।